કેમ છો દોસ્તો? ફરી એકવાર આપની સાથે હું ડોક્ટર મેહુલ દવે. દોસ્તો, આપણે લાસ્ટ બે પીરિયડમાં આપણે શ્વસન તંત્ર અને એના એમસીક્યુ ને ઘણા બધા નવા નવા મુદ્દાઓ ભણ્યા. એ જ રીતે હવે આગળ જઈએ છીએ અને પરિવહન તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ, દૈહિક જળ અને પરિવહન, આ ચેપ્ટર ભણવું છે. એમાં પણ આજે ખાસા એવા નવા નવા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને પછી એમસીક્યુની પણ ચર્ચા કરીશું. પણ સૌ પહેલા આપણે આ ચેપ્ટરમાં જે તમારી ટેક્સ્ટબુકમાં ન આવ્યા હોય અથવા ફટાફટ આમ અછડતો ઉલ્લેખ હોય એવા અમુક નીટને લગતા અગત્યના મુદ્દાઓ પહેલા આપણે ચર્ચીશું, સમજીશું, પરફેક્ટ કરીશું અને પછી એમસીક્યુમાં જશું. તો પરિવહન તંત્ર આ ચેપ્ટર સાથે આપણે આગળ વધવું છે. ચેપ્ટરનું નામ છે બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશન, અથવા તો દૈહિક જળ અને પરિવહન. પણ પરિવહન છે માત્ર રુધિરનું નથી થતું, પરિવહનમાં લસિકાનું પણ પરિવહન થાય છે. આપણે યાદ રાખી અને હવે આ ચેપ્ટરને લગતા અગત્યના મુદ્દાઓ નોટ પેન અથવા ડાયરી અને પેન તૈયાર રાખજો દોસ્તો. તો આ ચેપ્ટરમાં આપણે સર્ક્યુલેટરી સિસ્ટમ તો ભણવાનું છે, ઉપરાંત કાર્ડિયોલોજી અને હેમેટોલોજી. કાર્ડિયોલોજી આપણને સૌને આવડે છે. કાર્ડિયોલોજી એટલે સ્ટડી રિલેટેડ વિથ હાર્ટ, હૃદયને લગતો અભ્યાસ. અને હેમેટોલોજી એટલે સ્ટડી રિલેટેડ વિથ બ્લડ, રુધિરને લગતો અભ્યાસ. તો આ બે શાખાઓ, નીટની અંદર શાખાઓના નામ, વૈજ્ઞાનિકનું કન્ટ્રીબ્યુશન, આવા પ્રશ્નો પણ આવી જતા હોય છે. એટલે આપણને કેટલીક જે બાયોલોજીની શાખાઓ છે એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ અને કેટલીક અગત્યની શાખાના પિતા કોણ છે, અગત્યના વૈજ્ઞાનિક કોણ છે, એના પ્રશ્નો પણ આવતા હોય છે. એટલે આપણે એ પણ જોઈ લેવું પડે. તો સૌથી પહેલા એક અગત્યના વૈજ્ઞાનિકનું નામ આવે છે કાર્લ લેન્ડસ્ટીનર. નામ યાદ રાખવાનું છે આપણે, કાર્લ લેન્ડસ્ટીનર. હી ઇઝ નોન એઝ ફાધર ઓફ હિમેટોલોજી. રુધિર શાસ્ત્રના પિતા તરીકે આપ સૌ નોંધી લેશો. નામ છે લેન્ડસ્ટીનર. અચ્છા, લેન્ડસ્ટીનરનો ફાળો અગત્યનો એટલે છે કે એણે 1900ની સાલમાં એબીઓ રુધિર જૂથની શોધ કરી અને એ પ્રમાણે 4 રુધિર જૂથ એને સમજાવ્યા, એ, બી, એબી તથા ઓ. તો એ શોધ બાદ 40 વર્ષ પછી જ્યારે 1940ની સાલ આવી, તમે વિચારો કે 40 વર્ષ સુધી આ વૈજ્ઞાનિક સક્રિય હતો, ટોપ લેવલ પર હતો, અને 40 વર્ષ પછી એણે કાર્લ લેન્ડસ્ટીનરે આરએચ રુધિર જૂથની પણ શોધ કરી અને એ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ એટલે કુલ રુધિર જૂથ આપણા એબીઓ અને આરએચ સિસ્ટમ પ્રમાણે ગણો તો 8 થયા. એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ. તો આ બંને જે બ્લડ સિસ્ટમ છે બ્લડ ગ્રુપિંગની, એ બંને શોધનાર એક જ માણસ, એનું નામ કાર્લ લેન્ડસ્ટીનર. આરએચ નું તો આપણને ખબર છે ફૂલ ફોર્મ, રીસસ મંકી, બધાને યાદ છે ને, આરએચ ક્યાંથી શબ્દ આવ્યો. તો લેન્ડસ્ટીનર 1900 અને 1940 બંને રુધિર જૂથ શોધનાર આ વૈજ્ઞાનિક. બીજા એક અગત્યના વૈજ્ઞાનિકનું નામ આપણે આ ચેપ્ટર આવે ત્યારે સમજવું જોઈએ, યાદ રાખવું જોઈએ. એનું નામ છે વિલિયમ હાર્વે. વિલિયમ હાર્વે એ સર્ક્યુલેટરી સિસ્ટમ અને ખાસ તો હ્યુમન સર્ક્યુલેટરી સિસ્ટમના ફાધર કહેવામાં આવે છે. એટલે કે દૈહિક પરિવહનની સમજ એને આપી. એટલે કે હૃદયથી શરીરના તમામ અંગો સુધી જે રુધિરનું પરિવહન થાય છે અને શરીરના તમામ અંગોથી હૃદય સુધી રુધિર પાછું ફરે છે, એ પરિવહન કઈ રીતે થાય છે એની પ્રાથમિક સમજ આપનાર વૈજ્ઞાનિકનું નામ છે વિલિયમ હાર્વે. એટલે ક્યારેક પ્રશ્ન પૂછાય કે પરિવહન તંત્રના પિતાનું બિરુદ કોને મળેલ છે, તો નામ શું આવશે? નામ યાદ રાખવાનું આપતો હોય, વિલિયમ હાર્વે, અથવા ક્યારેક હાર્વી પણ લખે છે. ત્રીજું અગત્યનું, બહુ જ અગત્યના વૈજ્ઞાનિકનું નામ આવે છે, જે આ ચેપ્ટરમાં તો આવે જ છે, પણ મનુષ્ય અને રોગો 12મા ધોરણનું જે ચેપ્ટર છે હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝીસ, એમાં પણ આ નામ આવે. સાયન્ટિસ્ટનું નામ છે ક્રિશ્ચિયન બર્નાર્ડ. અચ્છા, ક્રિશ્ચિયન બર્નાર્ડે સૌ પ્રથમ 1953માં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, મૂત્રપિંડનું પ્રત્યારોપણ પણ એને જ કર્યું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન, મનુષ્યનું હૃદય પ્રત્યારોપણ સૌથી પહેલી વાર, એ પણ આજકાલ નહીં, છેક 1967, આજથી 54 વર્ષ પહેલા, આજથી 54 વર્ષ પહેલા હૃદયનું પ્રત્યારોપણ થયેલું, એ કરેલું ક્રિશ્ચિયન બર્નાર્ડે. તો આ નામ આપતો હોય નોંધવાનું. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, અંગ પ્રત્યારોપણની વાત નીકળી છે, એના માટે શબ્દ વપરાય છે ગ્રાફ્ટિંગ. તો આપણે આ પણ નોંધી લેવાનું. ગ્રાફ્ટિંગ અથવા તો અંગ પ્રત્યારોપણ 4 પ્રકારના હોય છે, આપ સૌ નોંધી લેજો. અંગ પ્રત્યારોપણનો પહેલો પ્રકાર સ્વ પ્રત્યારોપણ, બીજો પ્રકાર સમ પ્રત્યારોપણ, સ્વ પ્રત્યારોપણ એટલે ઓટોગ્રાફ્ટિંગ, ઓટોગ્રાફ્ટિંગ એટલે કે પોતાનું ને પોતાનું અંગ પોતાના જ શરીરમાં પ્રત્યારોપિત કરવું. જેમ કે
સ્કિન, આપણને ખબર છે પ્લાસ્ટિક સર્જરી, એક જગ્યાએથી સ્કિન બીજી જગ્યાએ આપણી ત્વચાને આરોપિત કરી શકાય છે. એ જ રીતે આપણા શરીરમાં અંગ પ્રત્યારોપણમાં બાયપાસ સર્જરી જે કરે છે એ પણ તેનું ઉદાહરણ છે ઓટોગ્રાફ્ટિંગ. તેનું ઉદાહરણ છે ઓટોગ્રાફ્ટિંગનું. પછી જે જોડિયા ભાઈ બહેન અથવા તો બહુ જ નજીકના ફેમિલી મેમ્બર્સ વચ્ચે જો અંગ પ્રત્યારોપણ કરવામાં આવે તો એને સમ પ્રત્યારોપણ અથવા એને આઇસોગ્રાફ્ટિંગ કહે છે. પછી ત્રીજું છે પર પ્રત્યારોપણ. એક જ સ્પીસીઝ, એક જ જાતિના કોઈ પણ બે સજીવોની વચ્ચે અંગ પ્રત્યારોપણ થાય. એક અમેરિકનનું હૃદય એક આફ્રિકનને આપવામાં આવે, અથવા તો એક ઓસ્ટ્રેલિયનની કિડની એક ઇન્ડિયનને આપવામાં આવે, અથવા તો એક ગુજરાતીની કિડની પંજાબીને આપવામાં આવે. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિઓની વચ્ચે અંગ પ્રત્યારોપણ થાય એક જ સ્પીસીઝના, તો એને પર પ્રત્યારોપણ એટલે કે એલોગ્રાફ્ટિંગ કહે છે. છે એલોગ્રાફ્ટિંગ. અને ચોથું અગત્યનું છે એ છે વિષમ પ્રત્યારોપણ. એને અંગ્રેજીમાં કહેશું ઝેનોગ્રાફ્ટિંગ. ઝેનોગ્રાફ્ટિંગ એટલે એક સ્પીસીસનું અંગ બીજી સ્પીસીસમાં, એટલે કે એક જાતિના સજીવનું અંગ બીજી જાતિમાં. જેમ કે ડુક્કરનું હૃદય મનુષ્યના હૃદયની એનેટોમી સાથે બરાબર મેચ થાય છે, તો ડુક્કર પીગ હાર્ટ ઇઝ ટ્રાન્સપ્લાન્ટેડ ઇન હ્યુમન. હા, આ શક્ય છે ને આ થયેલું છે, અનેક વાર થયેલું છે. એના માટે ફોરેનમાં અમુક દેશોની અંદર તો પીગ ફાર્મ હોય છે, સ્પેશિયલી ડુક્કરને ઉછેરવામાં આવે છે મનુષ્યને હૃદય આપી શકે એ માટે ડોનર તરીકે. તમે વિચાર કરો તો આપણે એમ કહીએ કે મેરા દિલ તુજે દે દિયા, તો આ બધું ફિલ્મોમાં સારું લાગે, પણ વાસ્તવમાં આપણને જે દિલ છે એટલે કે હાર્ટ છે એ કોઈ આપતું નથી. કોણ આપે છે? ડુક્કર આપી શકે. હસવા જેવી વાત છે. પણ પ્રથમ અંગ પ્રત્યારોપણ ઝેનોગ્રાફ્ટિંગ આપણે ભણીએ છીએ દેવાધિદેવ મહાદેવે જ્યારે એક એલિફન્ટનું હેડ ગણેશજી ઉપર સ્થાપિત કર્યું, તો એને પણ એને વિષમ પ્રત્યારોપણ કહી શકાય. વિચારો કે આપણા શાસ્ત્રોમાં તો આ બધું વર્ષોથી લખેલું છે. ઝેનોગ્રાફ્ટિંગ શબ્દ આપે નોંધી લેવાનો. તો આ ગ્રાફ્ટિંગના 4 પ્રકાર: ઓટો, આઈસો, એલો, ઝેનો. સ્વ, સમ, પર અને વિષમ. તો ગ્રાફ્ટિંગ હૃદયનું પ્રત્યારોપણ સૌથી પહેલા કરનાર વૈજ્ઞાનિક હતો ક્રિશ્ચિયન બર્નાર્ડ. નોંધી લીધું હશે. એ જ રીતે અગત્યના વૈજ્ઞાનિકનું નામ આવે છે, નીટમાં જો આવી શકે તો આપ સૌની પાસે માહિતી હોવી જોઈએ, વિલિયમ આઇનથોર્ન. આઇનસ્ટાઈન તમને આવડે છે, એ જ રીતે આઇનથોર્ન. યાદ રાખજો, આઇનથોર્ન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનો શોધક, ઇસીજી. તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનો ઈ અને આઇનથોર્ન નો ઈ, આ રીતે યાદ રાખશો તો પણ યાદ રહી જશે, ઇસીજી. એ ઉપરાંત સ્ટેથોસ્કોપ, હૃદયના ધબકારા આપણે માપી શકીએ, સાંભળી શકીએ, એનો દર જાણી શકીએ એ માટેનું જે સાધન છે એનો શોધક છે લેનેક. નામ નોંધી લેવું. સ્પિગ્મોમેનોમીટર, બ્લડ પ્રેશર, રક્તચાપ. ઓકે, તો એને જે માપવાનું સાધન છે એનું નામ આપણને ખબર છે સ્પિગ્મોમેનોમીટર. એમાં આપણને ખબર છે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બે પ્રકારના પ્રેશર છે. એમાં વધારો થાય એને આપણે હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ. તો એ જે સાધન છે સ્પિગ્મોમેનોમીટર, એ નિર્માણ કરનાર વૈજ્ઞાનિકનું નામ પણ આપ સૌના જ્ઞાનમાં હોવું જોઈએ. નામ છે કોરોટકોફ. તો આપ નોંધી લેશો. બધા મિત્રો આમાંથી 10-15 MCQ બની શકે છે આ સ્લાઇડમાંથી, તો આપ સૌની નોંધમાં આ હોવું જોઈએ. કોરોટકોફ, લેનેક, વિલિયમ આઇનથોર્ન. અને આ રીતે બાકીના વૈજ્ઞાનિકોના નામ પણ આપણા જ્ઞાનમાં હોવા જોઈએ. આ ચેપ્ટરમાં કાર્ડિયોલોજી છે, હિમેટોલોજી છે અને સર્ક્યુલેટરી સિસ્ટમ બધું છે. આપણે ફટાફટ જોઈએ. તો જ્યારે પરિવહનની વાતો કરીએ ત્યારે પરિવહનના પ્રકારો. પરિવહન માત્ર હૃદયથી અંગો સુધી, અંગોથી હૃદય સુધી નથી થતું. અનેક પ્રકારો છે. જેમ કે પેલું દૈહિક પરિવહન. દૈહિક પરિવહન છે હૃદયથી શરીરમાં અને શરીરથી હૃદયમાં, એટલે કે હૃદયથી અંગો, અંગોથી હૃદય પાછું. ઓકે, આપણને ખબર છે. તો એ પરિવહનનું નામ દૈહિક પરિવહન, જે વિલિયમ હાર્વે. ઓકે, બીજું પરિવહન ફૂફૂસ, હૃદયથી ફેફસા, ફેફસાથી હૃદય, અને એમાં ધમની અને શીરાની વ્યાખ્યા ઉલટી થઈ જાય છે. આપણે આ ગયા પીરિયડમાં પણ વાત કરી. ફૂફૂસ પરિવહનમાં ધમની છે એની અંદર અશુદ્ધ રુધિર, શીરા છે એમાં શુદ્ધ રુધિર આપણા નોંધમાં છે. તો એને પલ્મોનરી સર્ક્યુલેશન કહેશું. હૃદયથી ફેફસા અને ફેફસાથી પાછું હૃદય. અચ્છા, અહીંયા હૃદયથી અંગોમાં જે જાય છે એ
ધમની અંગોથી હૃદયમાં આવે છે એ શિરા. અહીંયા પણ ઉલટું છે કે સેમ છે? હૃદયથી ફેફસામાં જાય એ અહીં પણ ધમની, ફેફસાથી હૃદયમાં આવે અહીં પણ શિરા. આપણને ખબર છે ધમની એટલે અવે ફ્રોમ હાર્ટ, જે ટ્યુબ હૃદયથી રુધિરને દૂર લઈ જાય, પછી શુદ્ધ હોય કે અશુદ્ધ. અહીંયા ધમનીમાં શુદ્ધ રુધિર છે, પણ અહીંયાની આ ધમનીમાં અશુદ્ધ છે, પલ્મોનરી સર્ક્યુલેશન. આ ઉપરાંત ત્રીજું સર્ક્યુલેશન રદ પરિવહન. એક શિક્ષક છે એ પોતાના બાળકોને તો ભણાવે જ છે, એક ડોક્ટર છે એ આખી દુનિયાની સારવાર કરે, પણ પોતાના ઘરમાં કોઈ બીમાર હોય તો એની સારવાર પણ ડોક્ટરે કરવી જોઈએ. એ જ રીતે હૃદય છે આખા શરીરને રુધિર સપ્લાય કરે, પણ હૃદયે પોતાની દિવાલોને પણ રુધિર સપ્લાય કરવું જોઈએ, અને હૃદયની દ્વારા હૃદયની દિવાલોને જે રુધિર સપ્લાય કરવામાં આવે છે એને કહેવાય છે રદ પરિવહન. એટલે રદ પરિવહન હાર્ટ ટુ હાર્ટ, હૃદયથી હૃદય, દિલ સે દિલ તક. તો એ કોરોનરી સર્ક્યુલેશન, અંગ્રેજી શબ્દ પણ યાદ રાખજો. અને આપણને ખબર છે કે જે એથેરોસ્ક્લેરોસિસ, હાર્ટ એટેક, આપણે બધા શબ્દોથી પરિચિત છીએ, એ આ કોરોનરી આર્ટરીઝની અંદર કોલેસ્ટેરોલ ડિપોઝિશનને કારણે થાય છે. સામાન્ય મોટી જે નળીઓ છે મહાશિરા કે મહાધમની, એની અંદર ક્યારેય કોલેસ્ટ્રોલ ડિપોઝિટ નથી થતું, કારણ કે એનો વ્યાસ બહુ મોટો હોય છે, નળીઓ મોટી હોય છે. જેમ ડેમથી આખા શહેર માટે જે પાણીની પાઇપલાઇન મોટી જે જતી હોય એમાં કાગળનો ડૂચો ન ફસાઈ શકે, પણ એક નાની પાઇપલાઇન આપણા ઘર પાસે હોય એમાં કાગળ ફસાઈ શકે. એ જ રીતે કોરોનરી સર્ક્યુલેશનમાં કોલેસ્ટ્રોલ જમા થાય તો હાર્ટ એટેક આવી શકે છે. બાકી મહાશિરા કે મહાધમનીમાં આ નથી થતું. તો યાદ રાખો રદ પરિવહન. અને ચોથું પરિવહન અગત્યનું છે નિવાહિકા પરિવહન. નિવાહિકા, યકૃત નિવાહિકા શિરા. દેડકામાં યકૃત અને મૂત્રપિંડ બંને નિવાહિકા શિરા, પણ મનુષ્યમાં યકૃત નિવાહિકા શિરા. એ સર્ક્યુલેશન આ રીતે છે, અહીંયા લખું છું, નોંધ કરશો. હૃદયથી અંગ 1, અંગ 1 થી સીધું અંગ 2, અને અંગ 2 થી પાછું હૃદય. આ રીતે જે બ્લડ સર્ક્યુલેશન થાય છે. અથવા તો આપણે આમ પણ લખી શકીએ, અંગ 2 થી હૃદય. જુઓ, આ રીતે પણ લખી શકશું. આમ લખી શકશું. તો હવે મિત્રો આમાં ખાસ નોંધવા જેવું છે, આપણા શરીરમાં અંગ 1 એટલે પાચન માર્ગ, પાચન તંત્ર. પાચન તંત્ર પછી એ રુધિર યકૃત, લીવરમાં જાય છે, અને યકૃતનું પાછું હૃદયમાં આવે છે. તો આ જે અંગ 1 થી અંગ 2 વચ્ચેની જે પરિવહન છે એને આપણે નિવાહિકા અથવા પોર્ટલ સર્ક્યુલેશન કહે છે. આની અગત્યતા ખાલી નોંધી લઈએ, સમજી લઈએ, વિચારી લઈએ. પાચન માર્ગ, આપણા શરીરનો ખોરાક જે આવે છે એની સાથે જો વિષકારી દ્રવ્યો આવ્યા હોય અને એ પાચન માર્ગમાંથી શોષાય અને રુધિર સીધું હૃદયમાં પહોંચી જાય, ને હૃદય અને મગજમાં આખા શરીરમાં મોકલી દે, તો આપણું મૃત્યુ થઈ શકે. કારણ કે વિષારી, ટોક્સિક સબસ્ટન્સીસ, વિષારી દ્રવ્યો હૃદય સુધી પહોંચવા ન જોઈએ. પાચન માર્ગમાં જો ખોરાકની સાથે વિષારી દ્રવ્યો આવ્યા, પાચન માર્ગમાંથી એ રુધિર દ્વારા શોષણ પામ્યા, પછી એ રુધિર હૃદયમાં ન જવું. એટલે પાચન માર્ગમાંથી શોષાયેલું જે ઘટક છે એ ત્યાંથી રુધિરમાં ભળી હૃદયમાં ન જવું જોઈએ. એટલે પાચન માર્ગમાંથી વપરાયેલું રુધિર યકૃતમાં જાય છે. યકૃતને કેવું રુધિર મળે છે? ફ્રેશ કે સેકન્ડ હેન્ડ? પાચન માર્ગે થોડોક ઓક્સિજન વાપરી લીધો, થોડોક કચરો નાખી દીધો, અને એ CO2 અને વિષારી દ્રવ્યો વાળું રુધિર યકૃતને મળે છે. યકૃત છે, લીવર છે, એનું ડિટોક્સિફિકેશન કરે છે. શું કરે છે? જે ડિટોક્સિફિકેશન કરે એને તો સેકન્ડ હેન્ડ રુધિર મળે તો ચાલે, કારણ કે એને તો રુધિરનો કચરો દૂર કરવાનો છે. એ વિષારી દ્રવ્યો યકૃત દૂર કરી અને પછી એ રુધિર હૃદયને આપે છે, અને હૃદય પછી આખા શરીરમાં એ પહોંચાડે છે. આ રીતે પાચન માર્ગ હૃદયને રુધિર આપતું નથી, અને યકૃત છે એ હૃદય પાસેથી રુધિર મેળવતું નથી. આ મુદ્દો નોંધી લેશો. ફરીથી બોલું છું, પાચન માર્ગ હૃદયને રુધિર પાછું આપતું નથી, એની બદલે આને આપે છે, યકૃત. અને યકૃત છે એ હૃદય પાસેથી સીધું રુધિર મેળવતું નથી. આ મુદ્દો સમજાઈ ગયો હશે. તો આ જે નળી છે એને આપણે નિવાહિકા શિરા કહીએ છીએ, એને પોર્ટલ વેઇન શબ્દથી ઓળખીએ છીએ. તો આ પણ એક પ્રકારનું પરિવહન છે, અંગથી અંગ. અંગથી આમાં પાછું આમ નથી આવતું,
ઓકે, તો આ 4 પ્રકારના પરિવહન આપણે નોંધમાં હોવા જોઈએ. આપ સૌએ નોંધી લીધું હશે. આગળ જઈએ. ખુલ્લું અને બંધ પરિવહન. તો આપણને ખબર છે કે સંધિપાત સમુદાયમાં ખુલ્લું પરિવહન તંત્ર છે. મોલસ્કા એટલે કે મૃદુકાયમાં પણ કેટલાક સજીવોમાં ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે. બાકી બધા ઉચ્ચ કક્ષાના અને એનાથી એક સ્ટેપ નીચી કક્ષા એટલે કે નુપુરકમાં પણ બંધ પરિવહન છે. ખુલ્લું પરિવહન, ખુલ્લા પરિવહનની અંદર હૃદયમાંથી રુધિર જાય છે, આર્ટરી બંને તરફ જાય છે, બંને તરફ જાય છે, અંગોમાં જાય છે અને અહીંયા રુધિર કેશિકાઓ નથી. અહીંયા હિમોસીલ નામની કોષ્ઠ છે, દેહ ગુહા છે અથવા રુધિર ગુહા છે, એમાં રુધિર આવે છે, એનો ઓક્સિજન વપરાઈ જાય છે અને ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ પાછું મુખિકા દ્વારા એટલે કે ઓસ્ટિયા દ્વારા મુખિકા દ્વારા હૃદયને પાછું મળે છે. બંને તરફથી જાય છે એટલે ધમની અને શિરા વિભાજન અહીં નથી, મુખિકા અહીં છે. જ્યારે બંધ પરિવહન સસ્તનોનું અને ઉચ્ચ કક્ષાના સજીવોનું જે છે એમાં એક તરફથી રુધિર જાય છે, હૃદય ધબકે છે, તો એ આર્ટરી એટલે કે ધમની, રુધિર કેશિકાઓ છે એટલે એક ટીપું પણ ખુલ્લું જોવા મળતું નથી અને આ રુધિર માંથી ઓક્સિજન વપરાઈ જાય, CO2 ઉમેરાઈ જાય અને પછી આ રુધિર વેઇન એટલે કે શિરા મારફતે હૃદયને પાછું આવે છે. અહીં ઓસ્ટિયા એટલે કે મુખિકા જોવા મળતા નથી. આ ડિફરન્સ તમને સમજાઈ ગયો હશે. તમે વિચારો કે એક એવી શેરી હોય કે જેમાં પાણી આપવા માટે કોર્પોરેશનનો એક પાણીનો ટેન્કર આવે અને શેરીમાં 1-1 ફૂટ પાણી ભરાઈ જાય, જેમ વરસાદમાં પાણી ભરાઈ જાય એમ, અને બધા લોકો એમાંથી પાણી લઈ લે 1-1 ડબલેથી અને પોતાના ઘરનું ગંદુ પાણી પાછું શેરીમાં જ નાખી દે અને આપણું જે કચરાવાળું પાણી છે સામેનું ઘર છે એ લોકો પીવા માટે પણ લે. આ સિસ્ટમ કેવી કહેવાય? ખુલ્લી કે બંધ? અને ખુલ્લી સિસ્ટમ કહેવાય ને આ સિસ્ટમ સંધિપાત સમુદાયમાં એવું જ જોવા મળે છે કે આ ગુહા રુધિર ગુહાની અંદર રુધિર ભરાઈ રહે છે અને જે કોષો છે એમાંથી સીધું ઓક્સિજન મેળવી લે છે અને પોતાનો કચરો એમાં ઠલવી દે છે. પણ એનાથી વધારે સારી સિસ્ટમ એને કહેવાય કે શેરીમાં પાણી બધા ઘરે આવે છે પણ પાઇપલાઇન મારફતે આવે છે એટલે એક ટીપું પણ પાણી બહાર જોવા મળતું નથી. સીધો પાઇપ આપણા ઘરમાં આવે છે અને આપણા ઘરનું જે પાણી છે એ ભૂગર્ભ ગટરમાંથી બહાર એટલે આખી શેરીમાં પાણીની આવન જાવન થાય છે પણ એક ટીપું પણ આપણને બહાર દેખાતું નથી. તો આને બંધ પરિવહન કીધું, જે આપણામાં જોવા મળે છે. એટલે આપણા શરીરમાં બ્લડ છે, રુધિર છે એ ખુલ્લું જોવા મળતું નથી. એ નળીઓની અંદર, ધમની શિરાઓની અંદર, રુધિર કેશિકાઓની અંદર જ હોય છે અને આ કેશિકાની દિવાલમાંથી રુધિર બહાર આવતું જ નથી. રુધિરની બદલે રુધિર રસ પ્લાઝમા જે અહીં જઈને એનું નામ થઈ જાય છે લસિકા, એ લસિકા દ્વારા જ કોષો છે એ પોષણ મેળવી લે છે અને પોતાનો કચરો લસિકાને પાછો આપી દે છે. આપણને સૌને ખબર છે. ખુલ્લું અને બંધ પરિવહન ઉદાહરણો આપને આવડવા જોઈએ. એ ઉપરાંત થોડાક અગત્યના, બહુ જ અગત્યના મુદ્દાઓ આપણે જોશું. આપ સૌને આ લેક્ચર ખૂબ અગત્યનું, ઉપયોગી છે દોસ્તો, ખૂબ જરૂરી છે. MCQ કરતા પણ આવા મુદ્દાઓ ભણીએ તો દરેક મુદ્દામાંથી 4-4, 5-5 MCQ બની શકતા હોય છે. એટલે આજે નવા મુદ્દાઓ જે કેટલાક મિત્રોને ન ખબર હોય તો આપ સૌ નોંધી લેશો. ન્યુરોજેનિક હાર્ટ અને માયોજેનિક હાર્ટ એટલે શું? ન્યુરોજેનિક હાર્ટ એટલે ચેતાતંત્ર દ્વારા કંટ્રોલ થતું હાર્ટ, હૃદય. માયોજેનિક એટલે જે સ્વયં સંચાલિત હૃદય છે. હૃદયની અંદર જ આપણને ખબર છે સાઇનો એટ્રિયલ નોડ અને એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ શું છે આપણને સૌને ખબર છે. તો હૃદય જે સ્વયં સંચાલિત છે, હૃદયના સ્નાયુઓ છે એ સ્વયં પોતાના ધબકારાનું નિયમન કરે છે, એવા હૃદયને માયોજેનિક હૃદય કહેશું. તો મનુષ્યમાં કયું હૃદય છે? માયોજેનિક. સાંભળો છો ને દોસ્તો? તો ન્યુરોજેનિક હૃદય વંદાનું છે. યાદ રાખજો, નોંધજો સંધિપાત સમુદાય. હવે એક બીજો અગત્યનો આ ચેપ્ટરને લગતો મુદ્દો છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. એક બેક્ટેરિયા છે જેનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ. કોકાઈ એટલે ગોળ, આપણને ખબર. કોકાઈ, બેસિલાઈ એટલે દંડાકાર, પણ અહીં કોકાઈ ની વાત કરીએ છીએ એટલે આવા ગોળ. અચ્છા, સ્ટ્રેપ્ટોકોકાઈ એટલે એક સાથે બંચમાં જે જોવા મળતા હોય, એક સાથે જૂથમાં જોવા મળતા હોય એવા સ્ટ્રેપ્ટોકોકાઈ પ્રકારના બેક્ટેરિયા. અને જે પસ ફોર્મિંગ બેક્ટેરિયા છે એના માટે પાયોજન્સ છે. એટલે આ બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ, એ એક ઉત્સેચકનું નિર્માણ કરે છે. નોંધજો, સ્ટ્રેપ્ટોકાઇનેસ બહુ અગત્યનું. જ્યારે હૃદય રોગનો હુમલો આવે ત્યારે તમને ખબર છે કે કોરોનરી આર્ટરીઝ ની અંદર કોલેસ્ટ્રોલ અને પછી બાહ્ય આવરણ RBC નું, રક્તકણોનું અને રુધિર ક્લોટનું હોય છે, બ્લડ ક્લોટનું અથવા તો ગંઠાઈ ગયેલું રુધિર હોય છે. એને કારણે છેવટે એ ધમની કોરોનરી આર્ટરી બંધ થઈ જાય છે, હાર્ટ એટેક આવે છે, મનુષ્યનું તત્કાલ મૃત્યુ થઈ જાય છે. સમયસર સારવાર જો મળે
તો એ હાર્ટ એટેકનો દર્દી બચી શકે છે. સમયસર સારવારમાં શું આપે છે? તો એક દ્રવ્ય જે ઇન્જેક્શનમાં ડોક્ટર દ્વારા આપવામાં આવે છે એનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. એટલે અગત્યનું છે, કારણ કે જોજો દોસ્તો, સમજજો, આપણને જ્યારે ગુમડું થાય અથવા ઘાવ લાગે, અહીંયા બ્લડ ક્લોટ થઈ ગયું હોય, ત્યારે આ વુન્ડ ઇન્ફેક્શન આપણા ઘાવ ઉપર અથવા ગુમડા ઉપર જે ચેપ લગાડે છે એવા આ બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ. આ બેક્ટેરિયા આપણા ગંઠાઈ ગયેલા રુધિરને, જે ગુમડું થયું હોય ત્યાં, ઘાવ હોય ત્યાં, જામી ગયેલું રુધિર હોય ત્યાં સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક પેદા કરી અને એક ક્લોટને ઓગાળી અને શરીરમાં દાખલ થવા માટે કામ કરે છે. તો આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ શું કરી શકે છે? ફાઇબ્રિનને ઓગાળી શકે છે, ડિઝોલ્વ કરી શકે છે, દ્રાવ્ય કરી શકે છે, તોડી શકે છે, અને આ રીતે બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ મેળવી શકે છે. હવે વિચારો, સ્ટ્રેપ્ટોકાઇનેઝ આપણા માટે ઉપયોગી છે કે નુકસાનકારક? તો કે નુકસાનકારક, કારણ કે એ ઘાવમાંથી આપણને ચેપ લગાડવાનું કામ કરે છે. પણ એ જ સ્ટ્રેપ્ટોકાઇનેઝને આપણે જીનેટિક એન્જિનિયરિંગ વડે એ સ્ટ્રેપ્ટોકાઇનેઝનું જનીન લઈ અને ઇકોલાઈમાં દાખલ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ઉત્પાદન કરી આ સ્ટ્રેપ્ટોકાઇનેઝને ઇન્જેક્શનની સિરિંજમાં ભરી અને હૃદયરોગનો હુમલો આવ્યો હોય એ પેશન્ટને ઇન્જેક્શન આપો તો એ સ્ટ્રેપ્ટોકાઇનેઝ કોરોનરી આર્ટરીમાં જઈ અને ત્યાં ક્લોટ જે છે એને ઓગાળી નાખે છે અને એ વ્યક્તિ મૃત્યુના મુખમાંથી પાછો આવી જાય અને બચી જાય છે. તો યાદ રાખજો, સ્ટ્રેપ્ટોકાઇનેઝનો મેડિકલ ફિલ્ડમાં જે ઉપયોગ છે, ક્યાંક પૂછાયેલો પ્રશ્ન છે એટલે જ મેં અહીંયા નોંધેલો છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ શબ્દ યાદ રાખવો. એ જ રીતે પ્લાઝમિન નામનું દ્રવ્ય છે. પ્લાઝમિન એ પણ એક પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક છે. પ્લાઝમિન છે એ ફાઇબ્રિન એટલે કે બ્લડ ક્લોટ ફાઇબ્રિનને બ્રેક કરી અને એફડીપી એટલે કે ફાઇબ્રિન ડિગ્રેડેશન પ્રોડક્ટ, એફડીપી ફાઇબ્રિન ડિગ્રેડેશન પ્રોડક્ટ એટલે કે એના ઘટકો, એના દ્રવ્યો, એના રેસિડ્યુઝ એમાં રૂપાંતરિત કરે છે. એટલે એ પણ હૃદય રોગના હુમલા વખતે સારવારમાં પ્લાઝમિન અથવા ટિશ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર વાપરવામાં આવે છે. ટીપીએ નામનું દ્રવ્ય પ્લાઝમિનોજનને સક્રિય કરી, આપણા શરીરમાં છે જ પ્લાઝમિનોજન, એને પ્લાઝમિનમાં રૂપાંતરિત કરે છે અને આ પ્લાઝમિન છે પછી બ્લડ ક્લોટને ઓગાળી શકે છે. એટલે હૃદય રોગના હુમલા વખતે ટીપીએ પણ દાખલ કરી શકાય. ટીપીએ છે એ આપણા શરીરના પ્લાઝમિનોજનને પ્લાઝમિનમાં રૂપાંતરિત કરી અને પ્લાઝમિન દ્વારા આ પ્રક્રિયા કરી અને બ્લડ ક્લોટને ઓગાળવાનું કામ થાય છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ બંને અથવા 3 મુદ્દા તમારા ધ્યાનમાં રહે: સ્ટ્રેપ્ટોકાઇનેઝ, પ્લાઝમિન અને ટિશ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર. 3 પોઈન્ટ નોંધી રાખશો. આ ઉપરાંત સારવાર માટે એક બીજી દવાનું નામ પણ મેડિકલ એન્ટ્રન્સમાં પૂછાતું હોય છે. બીટા બ્લોકર પ્રકારની દવાઓનો શું ઉપયોગ છે? આવો પ્રશ્ન પૂછાય તો તમારા ધ્યાનમાં હોવું જોઈએ, નોંધી લેજો કે બીટા બ્લોકર પ્રકારની જે દવાઓ છે એ આપણા કોષો પરના, ખાસ તો રુધિરવાહિનીઓના કોષો ઉપરના જે બીટા રિસેપ્ટર છે એને બ્લોક કરી દે છે. એને કારણે જે સોડિયમ પોટેશિયમની આવજા છે એ આખી અવરોધાય છે ને એને કારણે આપણે બ્લડ પ્રેશર ઘટે છે. આટલું આપણે નોંધી લેશું. તો બીટા બ્લોકર છે એનો ઉપયોગ છે ટુ લોઅર ડાઉન ધ બ્લડ પ્રેશર. હાઈ બીપી ના દર્દીને પોતાનું બીપી ઘટાડવા, બ્લડ પ્રેશર ઘટાડવા માટે જે દવાઓ આપવામાં આવે છે એને રાસાયણિક રીતે બીટા બ્લોકર્સ કહે છે. અને બીટા બ્લોકર્સના કેટલાક ઉદાહરણો છે જે કદાચ ન વિચારો તો ચાલે, પણ સૌથી વધારે એટેનોલોલ, નિફિડિપિન, એટેનોલોલ અથવા બાઇસોપ્રોલોલ, મેટાપ્રોલોલ, આ બધી દવાઓ બ્લડ પ્રેશર ઘટાડવા માટે, રક્તચાપને ઓછું કરવા માટે વપરાય છે. શબ્દ યાદ રાખવાનો નીટ માટે: બીટા બ્લોકર્સ પ્રકારની મેડિસિન. આપ સૌ બધા મુદ્દાઓ નોટ અને પેન નો ઉપયોગ કરીને નોંધતા હશો એવી હું આશા રાખું છું, કારણ કે આપના માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક કયો મુદ્દો પૂછાઈ જાય અને જેની સામાન્ય તૈયારી છે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ, એને ન આવડે અને તમે જે આ મહેનત કરો છો, જે સમય આપો છો, નીટની તૈયારી માટે વધારાનું વાંચો છો, વિચારો છો, તમને આવડી જાય એવું શક્યતા છે ને આવા 1-2 માર્કથી જ એડમિશનમાં ખાસો એવો ફરક થઈ જતો હોય છે. તો યાદ રાખજો. થોડાક હજુ આગળ મુદ્દા ભણવા છે. પલ્સ પ્રેશર આપણને ખબર છે, સિસ્ટોલિક પ્રેશર અને ડાયસ્ટોલિક પ્રેશર સૌ દોસ્તોને ખબર. સિસ્ટોલિક પ્રેશર 120 mmHg, ડાયસ્ટોલિક પ્રેશર 80 mmHg. પણ પલ્સ પ્રેશર આવો શબ્દ પૂછાય. પલ્સ પ્રેશર શું છે? તો સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશરનો જે તફાવત છે એને પલ્સ પ્રેશર કહે છે. સિસ્ટોલિક પ્રેશર માઇનસ
ડાયસ્ટોલિક પ્રેશર, તો આપણું પલ્સ પ્રેશર કેટલું છે સામાન્ય અવસ્થામાં 80-120 નો જે તફાવત છે એ 40 થયો, તો એને પલ્સ પ્રેશર કહે છે. હવે તમે વિચારો કે આપણે દાદરા ચડીએ ત્યારે પણ આપણું બીપી વધે, 120 ની બદલે 140 અથવા તો એનાથી પણ વધારે જઈ શકે, 160 આવું જઈ શકે એક્સરસાઇઝ કરો ત્યારે, પણ એ ટેમ્પરરી હોય. ઓકે, પલ્સ પ્રેશરના માપન દ્વારા ખબર પડી જાય કે આને કાયમી તકલીફ છે કે કોઈ ટેમ્પરરી અવસ્થા છે બ્લડ પ્રેશરની. તો પલ્સ પ્રેશર જે છે એ આશરે 40 ની આસપાસ છે. સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરનો ડિફરન્સ. અચ્છા, આપણી ધમની અને શિરા છે એના 3 સ્તરોના નામ પણ નીટમાં પૂછાતા હોય છે. 3 સ્તરોના નામ આપણી ટેક્સ્ટબુકમાં નથી. ટ્યુનિકા એક્સટરના, બહારનું સ્તર, વચ્ચેનું સ્તર ટ્યુનિકા મીડિયા અને અંદરનું સ્તર ટ્યુનિકા ઇન્ટિમા. 3 શબ્દો આપણે નોંધી લેવા જરૂરી. સૌથી બહારનું ટ્યુનિકા એક્સટરના આપણને યાદ છે, શબ્દ સમજાય એવો છે. વચ્ચેનું સ્તર એ મીડિયા શબ્દ છે એટલે આવડી જાય, મીડિયમ વચ્ચેનું. અંદરનું સ્તર ટ્યુનિકા ઇન્ટિમા ને એની સૌથી અંદર છે એ બેઝમેન્ટ મેમ્બ્રેન છે. હવે એવું કંઈક પૂછાય કે એથેરોસ્ક્લેરોસિસમાં જે ક્લોટ થાય છે એ ટ્યુનિકા ઇન્ટિમા સાથે સંબંધિત છે કે એક્સટરના સાથે સંબંધિત છે? તો હવે આપ સૌને આવડશે જવાબ. એની સાથે સંબંધિત છે ટ્યુનિકા ઇન્ટિમા સાથે. તો આ 3 સ્તરોના નામ આપની નોંધ માટે. ધમની, રુધિર કેશિકાઓ, ધમનીમાંથી ધમનિકા અને પછી રુધિર કેશિકાઓનું જાડું, આપણે એને મૂત્રપિંડમાં હોય ત્યારે ગ્લોમેરુલસ એટલે કે રુધિર કેશિકા ગુચ્છ પણ કહેતા હતા. આ કેપિલરીઝ જે છે એમાંથી શું બહાર નીકળે છે? ખાલી રુધિર રસ, અને એને આંતરકોષીય પ્રવાહી અથવા તો આપણે લસિકા કહીએ છીએ. અને લસિકાને એકઠું કરવા માટે જે આખું તંત્ર છે એને લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્ર કહીએ છીએ. અને બાકીનું જે રુધિર છે એ શિરા મારફતે હૃદયને પાછું મળે છે, આપણને ખબર છે. તો અહીં લસિકાનો જે રોલ છે બહુ અગત્યનો થઈ જાય દોસ્તો. લસિકા તંત્ર છે એ રુધિરે ગુમાવેલું જે પાણી અને પ્રવાહી છે એ ભેગું કરી અને રુધિરને પાછું આપે છે. ફરીથી, લસિકા તંત્રનો મુખ્ય ઉપયોગ રુધિર કેશિકાઓમાંથી ગુમાવાયેલું પાણી અને પ્રવાહી એ એકઠું કરી અને રુધિરને પાછું વાળે, આ રીતે રુધિરની સ્નિગ્ધતા જાળવી રાખવાનું કામ લસિકા તંત્ર કરે છે. લસિકાને કારણે જ આપણી પેશીઓ સતત ભીની રહે છે, એટલે કે વેટ રહે છે. લસિકાને કારણે જ રુધિરમાંથી પોષક દ્રવ્યો અને ઓક્સિજન કોષો સુધી પહોંચે છે, અને એને કારણે જ કોષોમાંથી CO2 અને બાકીના જે એક્સક્રિટરી વેસ્ટ છે, ઉત્સર્ગ દ્રવ્યો, એ રુધિરને પાછા મળે છે. લસિકા બહુ અગત્યનું છે, એટલે જ લસિકાને મિડલ મેન કહે છે. આ મુદ્દો આગળની સ્લાઇડમાં મેં લખ્યો છે, હમણાં આવશે. લસિકાને મિડલ મેન કે જેમ કેમ લગ્નનું નક્કી થતું હોય ત્યારે જે મેરેજ બ્યુરોનું કામ છે અથવા ગોર બાપા છે એ બે વર કન્યાનો મેળાપ કરાવી દે, એ કામ જે છે એ કોષો અને રુધિરની વચ્ચે રહીને એ જે એક્સચેન્જ છે એ કોણ કરાવે છે? લસિકા તંત્ર. તો લસિકા તંત્રનું આ પ્રાથમિક કાર્ય. અચ્છા, લસિકા તંત્ર પણ આખા શરીરમાં ફેલાયેલું છે, એટલે લસિકાનું વધારાનું જે કાર્ય છે ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારકતા દેવાનું. એની અંદર ટી અને બી પ્રકારના કોષો આપણને ખબર છે એ તો ઇમ્યુનિટી પણ આપે છે. રુધિર અને લસિકાનો જે તફાવત છે એ અહીંયા ફટાફટ જોઈ લઈએ. લાલ રંગની જીવન પ્રવાહી સંયોજક પેશી, રંગવિહીન લસિકા, રુધિર રસ અને મુક્ત રુધિર કોષો. કેટલાક પ્રમાણમાં રુધિર રસ હોય છે, પ્રોટીન હોય છે અને રુધિર કોષો હોય છે, પણ રક્તકણ હોતા નથી. શ્વેતકણ તો હોય જ છે, કારણ કે આપણે હમણાં જ કીધું ટી અને બી કોષો તો શ્વેતકણના જ પ્રકાર છે. હૃદય, ધમની, શિરા, રુધિર કેશિકાઓ. જ્યારે લસિકા છે આંતરકોષીય સ્થાનમાંથી લસિકા વાહિકાઓમાં જઈ વાહિનીઓમાં જાય છે અને સીધું રુધિરમાં પહોંચી જાય. સ્વતંત્ર પેશી, રુધિરમાંથી છૂટી પડેલી પેશી, પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનું વહન કરે છે. જ્યારે આ રુધિર કેશિકામાંથી એ દ્રવ્યોને લઈ અને કોષો સાથે વિનિમય કરાવે છે, તો એ લસિકા છે. ફરીથી કહું, લસિકાને શું કહે છે? મિડલ મેન. આ સ્લાઇડ આપશો વાંચી લ્યો, પછી હું ચેન્જ કરું. દોસ્તો, તમને એમ થાય છે કે તમને આમાં ઇન્વોલ્વ થવા નથી મળતું. એમસીક્યુ પણ, એમસીક્યુ કરતા પણ અગત્યના આ મુદ્દાઓ છે. દરેક મુદ્દામાંથી એમસીક્યુ ઘણા બધા બની શકે છે, એટલે દરેક ચેપ્ટરમાં એમસીક્યુ સોલ્વ કરતા પહેલા થોડીક અગત્યની થિયરી ભણવી જરૂરી છે આગળ. અને આ થિયરી એવી છે કે જે ટેક્સ્ટબુકમાં નથી એવા મુદ્દા હું વધારે કવર કરું છું. રુધિરની સ્નિગ્ધતા કેટલી છે? 4.7. યાદ રાખજો. મિડલ મેન કોને કહેવાય છે? લસિકાને પણ કહેવાય છે, રુધિર રસને પણ. રુધિર રસ છે બહાર નીકળી જાય એટલે લસિકા છે.
એટલે બ્લડ પ્લાઝમાને અથવા તો લિમ્ફને મિડલ મેન કહે છે, નોંધી લેશો. બ્લડ પ્લાઝમા ઓર લિમ્ફ. અચ્છા, ઓપ્શનમાં લિમ્ફ અને પ્લાઝમા બંને લખેલું હોય ત્યારે આપણને સમસ્યા થાય, પણ ત્યારે મારા મત પ્રમાણે લિમ્ફને વધારે મિડલ મેન કહેવું યોગ્ય છે. અચ્છા, હિમોલાઇસિસ એટલે રક્તકણોનું બ્રેકડાઉન. આપણને છે કે આપણને ખબર કહેવત ગુજરાતીમાં કમળો હોય અને પીળું દેખાય, પણ કમળામાં આપણે આંખનો રંગ, ત્વચાનો રંગ પીળો શા માટે દેખાય છે? કારણ કે બિલીરુબિનનું પ્રમાણ વધી ગયું છે. બિલીરુબિન શું છે? હિમોગ્લોબિનની બ્રેકડાઉન પ્રોડક્ટ છે, નોંધી લેશો. હિમોગ્લોબિન એટલે કે રક્તકણોનું જ્યારે લાઇસિસ બ્રેકડાઉન થાય છે, આપણને ખબર છે બરોડમાં 120 દિવસનું આયુષ્ય, 50,000 ફેરા કરે છે, આપણે આવું ગયા પીરિયડમાં ભણ્યા. તો હિમોગ્લોબિનની બ્રેકડાઉન પ્રોડક્ટ એટલે બિલીરુબિન. હવે બિલીરુબિનનું પ્રમાણ વધ્યું એનો મતલબ કે રક્તકણોનું ડિગ્રેડેશન, એનું બ્રેકડાઉન વધારે થાય છે. આપણને ખબર છે મેલેરિયામાં કેમ? હવે મેલેરિયામાં મૂત્રનો રંગ પીળો શા માટે હોય છે? હવે કદાચ તમે સમજી ગયા છો, કારણ કે મેલેરિયામાં ઇરિથ્રોસાઇટિક ચક્ર જ્યારે પૂરું થાય, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે રક્તકણોને તોડે છે, હિમોગ્લોબિન બ્રેકડાઉન થાય છે, બિલીરુબિન બને છે, એટલા માટે પીળો રંગ મૂત્રનો થાય છે. તો કમળામાં પણ આ જ થાય છે. તો હિમોલાઇસિસ એટલે રક્તકણોનું અને હિમોગ્લોબિનનું વિખંડન થવું, અને એનો દર છે લગભગ 2.5 થી 3 મિલિયન, એટલે કે 25 થી 30 લાખ રક્તકણો પ્રતિ સેકન્ડ આપણા શરીરમાં, આપણા ખાસ તો આપણા યકૃતમાં ડિગ્રેડેશન, બ્રેકડાઉન અથવા વિખંડન પામે છે. આ એનો દર છે, અને લગભગ એ ટોટલ રક્તકણોના 1% છે. કારણ કે આપણે અંદર ટોટલ રક્તકણો છે 40 થી 60 મિલિયન, 4 to 6 મિલિયન અથવા 40 થી 60 લાખ પ્રતિ mm3. આપ સૌ ભણેલા છો, આમાં હું વધારે આગળ નહીં જાઉં, તમને ખબર છે 4 થી 6 into 10⁶ per mm3. એટલે આખા શરીરના નથી, આ તો ખાલી 1 mm3 રુધિરમાં છે. જ્યારે આખા શરીરના કુલ રક્તકણો છે એના 1% જેટલા દર સેકન્ડે તૂટતા હોય છે. એટલે હાલ પણ અત્યારે પણ આપણા શરીરમાં રક્તકણોનું બ્રેકડાઉન થાય છે. એ જ બિલીરુબિન છે એ બાઇલ જ્યુસમાં, એ જ બિલીરુબિન છે એ બાઇલ જ્યુસમાં આવી અને પાચન માર્ગમાં આવી અને આપણા મળનો રંગ પણ પીળો બનાવે છે, અને રુધિર મારફતે મૂત્રપિંડમાં જઈને આપણા મૂત્રનો રંગ પણ પીળો બનાવે છે. ઓકે, એટલે એ અગત્યનું છે. બિલીરુબિન શું છે? બિલીરુબિન છે હિમોગ્લોબિનના વિખંડનની જ એક નિપજ છે. આ વાત નોંધી લેશો. એક પરિસ્થિતિનું નામ છે પોલીસાઇથેમિયા. પોલીસાઇથેમિયા એટલે રક્તકણોનું ઊંચું પ્રમાણ, હાઈ લેવલ ઓફ આરબીસી ઇન બ્લડ. મેં તમને કીધું હતું ગયા પીરિયડમાં જે હાજર હતા એમને યાદ છે કે એ ઊંચું પ્રમાણ ડિહાઇડ્રેશનને કારણે, ડાયેરિયાને કારણે પણ થઈ શકે છે, બીજા અનેક કારણો પણ હોઈ શકે છે. એ જ રીતે એનિમિયા છે એટલે રક્તકણોનું નીચું પ્રમાણ. પણ એનિમિયાના અલગ અલગ પ્રકારો છે. એક છે પર્નિશિયસ એનિમિયા, જેમાં રક્તકણોનું નિર્માણ જ વિટામિનની ખામીને કારણે રક્તકણોનું નિર્માણ જ ઓછું થાય બોન મેરોમાં, અસ્થિ મજ્જા, તો એને પર્નિશિયસ એનિમિયા, વિટામિનની ખામીને કારણે થતો રોગ. અને ખાસ તો એ ઓટો ઇમ્યુન રોગ છે પર્નિશિયસ એનિમિયા, કારણ કે પાચન માર્ગના જે વિટામિનને એબ્ઝોર્બ કરે એવા કોષો છે એ કોષો ઉપર એન્ટીબોડી હુમલો કરે છે. વિચારો, એન્ટીબોડીએ ખોટું કામ કર્યું, એને કારણે પાચન માર્ગના કોષોને નુકસાન થયું, વિટામિનનું શોષણ ન થઈ શક્યું, અને વિટામિન B12 એના અભાવે રક્તકણોનું નિર્માણ ઓછું થઈ ગયું. વિચારો તમે, તકલીફ હતી એન્ટીબોડીની, એનો હુમલો થયો પાચન માર્ગ પર અને અસર થઈ અસ્થિ મજ્જામાં, અને છેવટે ભોગવે છે કોણ? રુધિર. તો યાદ રાખજો, આ રોગનું નામ છે પર્નિશિયસ એનિમિયા. એવી જ રીતે આરબીસી રક્તકણોનું પ્રમાણ ઓછું હોય એને મેગેલોબ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ. અને આ જનીન વિદ્યા આપણે 2-4 દિવસમાં 1-2 ચેપ્ટર પૂરા કરીને ભણવું છે જનીન વિદ્યા, ને એ તમે ભણશો એટલે ખૂબ આનંદ અને ખૂબ અગત્યની મજા પણ આવશે, સમજાશે પણ પરફેક્ટ. જે કઈ ડાઉટ છે પણ સારા થશે. તો જનીન વિદ્યામાં તમે ભણો છો સિકલ સેલ એનિમિયા, ભણો છો ને, મ્યુટેશનને કારણે, જનીન વિકૃતિને કારણે આ થાય છે સિકલ સેલ એનિમિયા, જેમાં રક્તકણોનો આકાર ખરાબ હોય છે. આવો સિકલ એટલે દાંતરડું, દાંતરડા આમાં હેન્ડલ ફિટ કરો એટલે દાંતરડું બની જાય ને, એટલે દાંતરડા જેવા આકારના રક્તકણો બની જાય. સિકલ સેલ એનિમિયા એ પણ એનિમિયાનો પ્રકાર છે. એને કારણે પણ ઓક્સિજનનું વહન ઘટી જાય છે. તો એનિમિયાના બધા પ્રકારો છે, આપ સૌએ નોંધી લેવા જરૂરી છે. બરાબર દોસ્તો, આગળ જાઓ. પરિવહન તંત્રને લગતા ઘણા બધા અગત્યના મુદ્દાઓ છે, એમાંથી આગળ હવે જશું. સાહલીનું હિમોગ્લોબિનોમીટર, મેડિકલ એન્ટ્રન્સ નો ક્વેશ્ચન. ઓકે, તો હિમોગ્લોબિનનું આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે એ માપવા માટે જે સાધન છે, આ સાધનનો ફોટોગ્રાફ છે અને એનું નામ સાહલીસ હિમોગ્લોબિનોમીટર, નોંધી લેશો. ઓકે, બીજો એક
નીટનો અગત્યનો પ્રશ્ન રોલેક્સ એટલે શું? રોલેક્સ ફોર્મેશન એટલે શું? તો કે આમાં ફોટોગ્રાફમાં મેં આપ સૌને બતાવ્યું કે સ્ટેકિંગ ઓફ આરબીસી, રક્તકણો છે એ એકબીજા ઉપર તપી થઈ જાય, આ પ્રકારની એક ખામી છે, એને રોલેક્સ કહે છે. નોંધી લેશો, રોલેક્સ એટલે રક્તકણોનું પાઇલ અપ થઈ જવું, એકબીજા પર પાઇલ થઈ જવું. અચ્છા, બેઝ અને એપેક્સ હૃદયના એટલે શું? ઓકે, બેઝ એટલે આ ભાગ અને એપેક્સ એટલે આ ભાગ. આપણને ખબર છે કે ઇટ્સ અ ઇન્વર્ટેડ કોન. તો જે આ વિસ્તાર છે ક્ષેપકનો, એને એપેક્સ કહે છે, અણીદાર ભાગને, અને આ બુઠ્ઠા ભાગને બેઝ કહે છે. તો હૃદયના બેઝ અને એપેક્સ આ પણ ક્યાંક નીટમાં આવી શકે છે. આ ઉપરાંત ટીએલસી નું ફૂલ ફોર્મ પૂછાય તો ટોટલ લિમ્ફોસાઇટ કાઉન્ટ. લિમ્ફોસાઇટ એટલે લસિકા કોષો. લસિકા કોષોનું સંપૂર્ણ મેઝરમેન્ટ કરો એને ટોટલ લિમ્ફોસાઇટ કાઉન્ટ કહે છે. એ જ રીતે આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ સીબીસી, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. આ પણ ફૂલ ફોર્મ તમારે નોંધવું જોઈએ. સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ પૂછાઈ શકે. લ્યુકોસાઇટોસિસ તો કોઈ પણ ની પાછળ સિસ લાગે, સાઇટોસિસ લાગે એટલે એમ સમજી લેવું કે એનું ઊંચું પ્રમાણ છે. અને સાઇટોપેનિયા લાગે તો સમજી લેવું કે નીચું પ્રમાણ છે. હવે ઇરિથ્રોસાઇટોસિસ પૂછાય તો રક્તકણનું ઊંચું પ્રમાણ. પણ ઇરિથ્રોસાઇટોસિસ માટે એક શબ્દ કીધો થોડી વાર પહેલા, કોઈને યાદ છે? રક્તકણનું પ્રમાણ ઊંચું થઈ જાય એના માટે એક શબ્દ થોડી જ વાર પહેલા કીધો, કોઈને યાદ છે? એના માટે શબ્દ કીધો તો પોલીસાઇથેમિયા. કયો શબ્દ? દોસ્તો બધા પોઈન્ટ યાદ રાખવાનો પ્રયાસ કરજો. પોલીસાઇથેમિયા, પણ એનું બીજું નામ કહી શકો છો ઇરિથ્રોસાઇટોસિસ. ઇરિથ્રોસાઇટોસિસ. તો લ્યુકોસાઇટોસિસ એટલે શ્વેતકણોનું ઊંચું પ્રમાણ. લ્યુકોપેનિયા અથવા લ્યુકોસાઇટોપેનિયા એટલે નીચું પ્રમાણ. પેનિયા લાગે ઓછું પ્રમાણ, સાઇટોસિસ લાગે તો ઊંચું પ્રમાણ. મેગા કેરિયોસાઇટ કયા કોષો છે? તો પ્રોજેનિટર પ્લેટલેટ. પ્લેટલેટ એટલે ત્રાકકણ અથવા તો રુધિર કણિકા. એનો માતૃકોષ જે છે જેમાંથી રુધિર કણિકા બને છે, એ જે મુખ્ય કોષ છે એને પ્રોજેનિટર મેગા કેરિયોસાઇટ કહે છે. શબ્દ યાદ રાખો. થ્રોમ્બોસાઇટોસિસ તો પાછું સાઇટોસિસ આવ્યું એટલે થ્રોમ્બોસાઇટ ઊંચું પ્રમાણ. થ્રોમ્બોસાઇટ એટલે પણ પ્લેટલેટ. થ્રોમ્બોસાઇટોસિસ આવડે છે તો થ્રોમ્બોસાઇટોપેનિયા પણ આવડી ગયું. થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે પ્લેટલેટનું એટલે કે ત્રાકકણોનું સામાન્ય કરતા નીચું પ્રમાણ. દોસ્તો, ત્રાકકણોનું સામાન્ય પ્રમાણ કેટલું છે? જો કોઈ મિત્રને યાદ હોય તો તરત કોમેન્ટમાં લખીને મોકલો. થ્રોમ્બોસાઇટનું પર mm ક્યુબ પ્રમાણ કેટલું છે? એટલે કે ત્રાકકણોનું. કોઈને યાદ છે? રક્તકણોનું યાદ હોય તો પણ જવાબ આપી શકશો. શ્વેત કણોનું સામાન્ય પ્રમાણ યાદ હોય તો પણ જવાબ આપી શકશો. ઓકે, કેટલાક મિત્રોના જવાબ આવે છે પણ ચેટમાં થોડુંક કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે એટલે ચેટ બોક્સ અપડેટ નથી થતું. ઓકે, આગળ જઈએ. હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે પણ નીટમાં આવી શકે છે કે એબીઓ અને આરએચ બંને રુધિર જે જૂથ છે એ કોણે શોધ્યા હતા? આપણને ખબર છે. આપણે પીરિયડની બહુ જ શરૂઆતમાં કીધું, કાર્લ લેન્ડસ્ટીનરે શોધ કરી. પણ એબીઓ અને આરએચ સિવાય અનેક રુધિર જૂથ છે એટલે એને નોન એબીઓ નોન આરએચ બ્લડ ગ્રુપ કહેવાય છે. અને એના ઉદાહરણ અહીંયા અમે લખ્યા છે, ખાસ નોંધી લેજો. કિડ બ્લડ ગ્રુપ. તમને ખબર તમારું કિડ બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ? નથી ખબર, કારણ કે એટલું અગત્યનું નથી. આપણી અંદર રિએક્શનને કારણે આપણું મૃત્યુ નથી થઈ જતું. એબીઓ અને આરએચ ની સમસ્યાને કારણે મૃત્યુ થઈ શકે છે એટલે આપણે એના તરફ ગંભીર છીએ. પણ કિડ, ડફી, કેલ, લુથરાન, લેવિસ, બોમ્બે બ્લડ ગ્રુપ અને એમએનએસ આ બધા પણ બ્લડ ગ્રુપ છે, રુધિર જૂથ છે. અને કેટલાક કિસ્સાઓમાં એ રુધિર જૂથ મેચ ન હોય તો પણ મૃત્યુ થઈ શકે છે. એટલે બ્લડની આપલે કરતા પહેલા ક્રોસ મેચિંગ કરવું જરૂરી છે. એટલે કે સ્લાઇડ પર બંને દાતા અને ગ્રાહી બંનેના રુધિરને મિક્સ કરી અને ચકાસવાનું, એને કહેવાય ક્રોસ મેચિંગ. તો એબીઓ અને આરએચ સિવાયના જે રુધિર જૂથ છે એના નામ કિડ, ડફી, કેલ, લુથરાન, લેવિસ. ખાસ તો બોમ્બે જે આપણા મુંબઈમાં શોધાયેલું બ્લડ ગ્રુપ છે અને એ શોધનાર વ્યક્તિનું નામ પણ મેડિકલ એન્ટ્રન્સમાં પૂછાયેલું છે, ડોક્ટર ભેંડે. બોમ્બે બ્લડ ગ્રુપના શોધક ડોક્ટર ભેંડે મુંબઈની હોસ્પિટલમાં એ નોકરી કરતા કરતા એમણે આ કાર્ય કરી અને દુનિયાને કીધું કે ઓ રુધિર જૂથ છે એનું એક પેટા રુધિર જૂથ છે બોમ્બે. તો
તો ઓ વાળા વ્યક્તિઓ બોમ્બે પોઝિટિવ હોય અથવા ઓ વાળા વ્યક્તિઓ બોમ્બે નેગેટિવ હોય. તો બોમ્બે નામનું જે બ્લડ ગ્રુપ છે એ ઓ નું જ પેટા બ્લડ ગ્રુપ છે. આવું પણ આપણે નોંધી લેશું. એક બીજો શબ્દ નીટ માટે ઇમ્પોર્ટન્ટ, રોગમ. રોગમ એટલે શું? તમને એમ થાય રોગમમાં આરે જ આવે છે એટલે એને લગતી કઈક વાત છે. પેલા તો આપણે આ વિચારી લઈએ. તો ઇરિથ્રોબ્લાસ્ટોસિસ પિટેલિસ. ઇરિથ્રોબ્લાસ્ટોસિસ પિટેલિસ એટલે આપને આવડે છે, આપણી ટેક્સ્ટબુકમાં છે એટલે હું નહીં કહું. ઇરિથ્રોબ્લાસ્ટોસિસ પિટેલિસ એટલે કે RH વિસંગતતા. એટલે કે હસબન્ડ નું બ્લડ ગ્રુપ જો પોઝિટિવ હોય અને એની વાઇફ નું બ્લડ ગ્રુપ જો નેગેટિવ હોય અને આ એની પત્ની છે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળો ગર્ભ ધારણ કરે તો જ આ સમસ્યા થાય છે. બીજી અને ત્યાર પછીની બધી પ્રસૂતિને સમસ્યા થાય છે. પેલું બાળક સામાન્ય અવતરી શકે છે. આ થિયરી તમે કદાચ ટેક્સ્ટબુકમાં ભણેલા છો. આ ઘટનાને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ પિટેલિસ કીધું. બ્લડ ગ્રુપના RH બ્લડ ગ્રુપ છે એના 4 કોમ્બિનેશન છે. હસબન્ડ પોઝિટિવ, વાઇફ પોઝિટિવ, હસબન્ડ નેગેટિવ, વાઇફ નેગેટિવ. આ બંનેમાં કોઈ સમસ્યા નથી. હસબન્ડ નેગેટિવ અને વાઇફ પોઝિટિવ સમસ્યા નથી. ચોથું કોમ્બિનેશન છે હસબન્ડ નેગેટિવ હસબન્ડ પોઝિટિવ અને વાઇફ નેગેટિવ. આ કિસ્સામાં જો વાઇફ હસબન્ડ પ્રમાણે એની જનીનિક માહિતી પ્રમાણે એનો ગર્ભ બનાવે એટલે કે પોઝિટિવ રુધિર જૂથ વાળું બાળક એના ગર્ભમાં જ્યારે વિકસતું હોય ત્યારે માતા દ્વારા એ ગર્ભ ઉપર હુમલો કરવામાં આવે છે. પ્રથમ બાળક ઉપર હુમલો નથી થતો, બીજા અને ત્યાર પછીના બાળક પર હુમલો થાય છે. અને આ રોગથી બચવા અથવા આ સમસ્યાથી બચવા માટે માતાને પ્રસૂતિ પહેલા થોડાક કલાકો પહેલા જે ઇન્જેક્શન આપવામાં આવે છે એમાં એન્ટીબોડીનું ઇન્જેક્શન આપે છે. એન્ટી-RH નામની જે એન્ટીબોડીનું ઇન્જેક્શન આપે છે એ એન્ટીબોડીનું નામ છે રોગેમ. તો આ સારવાર માટે અપાતી એન્ટીબોડીનું નામ છે રોગેમ. યાદ રાખજો. જેમ આપણે કોરોનામાં હમણાં પ્લાઝમા થેરાપી વિશે જાણીએ છીએ કે કોરોનાના દર્દીને બચાવવા માટે કોઈની પ્લાઝમા થેરાપી, કોઈની એન્ટીબોડી એની અંદર આપીએ. એ જ રીતે અહીંયા પેદા થનાર બાળકને બચાવવા માટે માતાને જે એન્ટીબોડીનું ઇન્જેક્શન, એન્ટી-RH નું ઇન્જેક્શન આપવામાં આવે છે એને રોગેમ કહે છે. કયા રોગની સારવારમાં ઉપયોગમાં છે? ઇરિથ્રોબ્લાસ્ટોસિસ પિટેલિસ અથવા તો RH વિસંગતતા. તો અહીંયા રોગેમ શબ્દ આપ સૌએ નોંધવો. હૃદયના વાલની વાત કરીએ દોસ્તો. તમે હૃદયની આખી એનેટોમી, આંતરિક રચના ભણેલા છો. તમને બધા દ્વિદલ અને ત્રિદલ વાલ આવડે છે? ત્રિદલ વાલ ઓકે, એ કઈ તરફ? જમણી તરફ કે ડાબી તરફ? જમણી તરફ. દ્વિદલ વાલ ડાબી તરફ. આ ઉપરાંત અર્ધચંદ્રાકાર વાલ પણ આપ ભણેલા છો. 4 વાલના નામ આવડે છે, પણ હૃદયમાં બીજા 2 વાલ છે. એ 2 વાલના નામ કદાચ કેટલાક વિદ્યાર્થી મિત્રોને નથી આવડતા. યુસ્થેશિયન વાલ અને તિબેશિયસ વાલ. બહુ જ ઇમ્પોર્ટન્ટ. હવે તમે વિચારો કે હૃદય ધબકવાની જે પ્રક્રિયા છે, આ કર્ણકો અને આ ક્ષેપકો. કર્ણકો નું સંકોચન થાય ત્યારે નીચે આવે છે રુધિર. ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે કર્ણકોનું વિસ્તરણ થાય છે અને રુધિર છે અર્ધચંદ્રાકાર વાલમાંથી આખા શરીરમાં અને ફેફસામાં પહોંચે છે. આપ સૌ ભણેલા છો. તો આ સ્ટેપ 1, આ સ્ટેપ 2 અને આ સ્ટેપ 3. સ્ટેપ 3 માં ત્રીજા તબક્કામાં માત્ર ક્ષેપકોનું વિસ્તરણ થાય છે. આખી પ્રક્રિયા 0.8 સેકન્ડમાં પૂરી થાય છે. 1, 2, 3. ફરીથી 1 એટલે કે કર્ણકો એટલે કે પિસ્ટોલ છે કર્ણકોનો. પિસ્ટોલ 1, 2 માં ઊંધું, 3 માં ખાલી આ ખુલે છે. 3 માં આ ખુલે છે ત્યારે આ ભરાય છે. ત્યારે આ ભરાય છે એટલે પાછું 1 માં બધું રુધિર નીચે, 2 માં અહીંયાથી ફેફસામાં અને શરીરમાં. સ્ટેપ 3 માં આ ખુલે છે. આ ખુલે છે એટલે કે આનું ડાયસ્ટોલ થાય છે. એ દરમિયાન આની અંદર નવું રુધિર પ્રવેશે છે નેક્સ્ટ રાઉન્ડ માટે. 1, 2, 3. 0.1 સેકન્ડ, 0.3 સેકન્ડ અને 0.4 સેકન્ડ. આપ સૌ ભણેલા છે. 0.1, 0.3, 0.4. તો આખું આપણું કાર્ડિયાક સાયકલ આ રીતે 0.8 સેકન્ડમાં આખી પ્રક્રિયા ચાલે છે. આપને આવડે છે. હવે જે વાલની વાત કરો, પહેલો સ્ટેપ જ્યારે થાય છે ત્યારે કયા બંને વાલ ખુલે છે? ત્રિદલ અને દ્વિદલ. એટલે બધું રુધિર નીચે ક્ષેપકોમાં.
બીજું સ્ટેપ કયા બંને વાલ ખુલે છે અને કયા બંધ થાય છે, બીજું સ્ટેપ શરૂ થાય એ ભેગા દ્વિદલ ત્રિદલ બંધ થાય, જે અવાજ આવે છે લબ. બીજું સ્ટેપ પૂરું થાય ત્યારે બીજા સ્ટેપ દરમિયાન અર્ધચંદ્રાકાર વાલ ખુલ્યા અને દ્વિદલ ત્રિદલ બંધ થયા. બીજું સ્ટેપ પૂરું થાય ત્યારે હવે ત્રીજું સ્ટેપ શરૂ થાય છે ત્યારે અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય છે, નાનો અવાજ આવે છે ડબ. તો લબ ડબ લબ ડબ આ અવાજ પણ તમને ખબર છે, તમે ભણેલા છો. લબ અને ડબ બે અવાજ છે, એ ધક ધક જેને આપણે ફિલ્મી ભાષામાં ધક ધક કહેતા હોય પણ એને મેડિકલ લેંગ્વેજમાં આપણે લબ અને ડબ આવું કહીએ છીએ. તો આ ચાર વાલ ક્યારે ખુલે છે તો આપણને ખબર છે. પહેલા સ્ટેપમાં દ્વિદલ ત્રિદલ ખુલે છે, બીજા સ્ટેપમાં દ્વિદલ ત્રિદલ બંધ અને અર્ધચંદ્રાકાર વાલ ખુલ્લા. ત્રીજું સ્ટેપ શરૂ થાય ત્યારે અર્ધચંદ્રાકાર બંધ. આ તો આપણને માહિતી છે, આમાં કોઈને સમસ્યા નહીં હોય. હવે બીજા બે જે વાલ છે યુસ્થેશિયન અને થિબેશિયન એ ક્યાં છે અને કેવા છે તો એ આપણે સમજીએ. એ માટે હું એક નાની એવી આકૃતિ દોરીને તમને સમજાવી દઉં દોસ્તો. એક સ્લાઇડ એડ કરી અને તમને સમજાવીશ. હવે જુઓ દોસ્તો, આપણું હ્યુમન હાર્ટ ફટાફટમાં તમને સમજાવીશ. ટ્રાયકસ્પિડ, બાયકસ્પિડ એટલે કે મિત્રલ વાલ્વ અને આ બધા પટલ. અહીંયા વચ્ચે માર્ગ છે, આપને ખબર હશે જે ગર્ભાવસ્થામાં જ માર્ગ હોય છે, પુખ્તાવસ્થામાં આ માર્ગ પછી બંધ થઈ જાય છે, એના માટે શબ્દ હતો પોસ્ટા ઓવિલિસ. આ માર્ગ ફીટસ ગર્ભાવસ્થામાં જ હોય છે, પછી નથી હોતો. મહાશિરા. હવે જોજો અગત્યનું, અગ્ર અને પશ્ચ મહાશિરા છે, સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કેવા. એનું રુધિર અહીંયા ખુલે છે, બરાબર છે ને. આ જમણું કર્ણક, જમણું કર્ણક, આ ડાબું કર્ણક, આ જમણું ક્ષેપક અને આ ડાબું ક્ષેપક. આપણને આ બધી ખબર છે, પણ હવે યુસ્થેશિયન વાલ્વ અગ્ર અને પશ્ચ મહાશિરા જે જમણા કર્ણકમાં ખુલે છે એ સ્થાન પર વાલ આવેલો છે, એનું નામ યુસ્થેશિયન વાલ્વ. એ વાલની શું અગત્યતા વિચારો તમે, કે જ્યારે પહેલા સ્ટેપમાં આનું સંકોચન થાય છે, રુધિર નીચે આવે છે, ત્યાં સુધી તો બરાબર છે. પણ રુધિર નીચે આવે, આનું સંકોચન થાય, સિસ્ટોલ થાય, ત્યારે આ રુધિર બેકફ્લોમાં આના સંકોચનને કારણે પાછું ન ચાલ્યું જવું જોઈએ, તો એને પાછું બેકફ્લો અટકાવે છે જે વાલ્વ, એનું નામ છે યુસ્થેશિયન વાલ્વ. ત્યાં આવેલો છે જમણા કર્ણક. એ જ રીતે બીજો વાલ અગત્યનો છે થિબેશિયસ વાલ્વ. જો યુસ્થેશિયન વાલ્વ તો ઇટ પ્રિવેન્ટ્સ કેવલ રિફ્લક્સ. કેવલ કેવા, વેના કેવા એટલે કે મહાશિરા. મહાશિરામાં રુધિર પાછું જતા જે અટકાવે એ વાલ્વનું નામ યુસ્થેશિયન વાલ્વ. ક્યાં આવેલો છે? જમણા કર્ણક. બરાબર, તો આ યાદ રાખજો. બીજો વાલ્વ થિબેશિયસ વાલ્વ, the junction of right ventricle and pulmonary artery. રાઈટ વેન્ટ્રિકલ અને પલ્મોનરી આર્ટરી ના જંકશન પાસે છે, અને એમાં પણ અમુક ત્રિદલ વાલ જેવો છે, અને પલ્મોનરી આર્ટરી માંથી રાઈટ વેન્ટ્રિકલમાં રુધિરને જતું અટકાવે છે. એટલે કે જુઓ તમને સમજાવું, અહીંયા ફુફ્ફુસ ધમની જે ક્યાં લઈ જશે અશુદ્ધ રુધિરને, બંને ફેફસામાં. અહીંયા રુધિર આમ જાય છે, આમ પાછું નથી આવતું, તો આ જગ્યા પર જે વાલ છે એનું નામ થિબેશિયસ વાલ્વ. રુધિરને પલ્મોનરી એટલે અર્ધચંદ્રાકાર વાલ ની નજીક રુધિરનો બેકફ્લો અટકાવે એ વાલ્વ થિબેશિયસ વાલ્વ. આ ઉપરાંત જે હૃદયની દિવાલોને રુધિર આપી અને જે રુધિર વપરાયેલું રુધિર પાછું લાવે છે, કોરોનરી વેઇન્સ, ત્યાં પણ જે વાલ આવેલો છે એને પણ થિબેશિયસ વાલ્વ થી ઓળખવામાં આવે છે.
તો આ વાલ અહીંયા જે આવેલો હોય, જે વાલ આ સ્થાન પર, એનું નામ યુસ્થેશિયન વાલ. અને આ તરફ આની નજીક એક બીજો વાલ છે, એનું નામ તિબેશિયસ વાલ. બાકી તો આ હૃદયની આખી આકૃતિ તમે ભણેલા છો, એટલે આમાં હું વધારે વિગત નહીં, જે આવડે છે એમાં નહીં જઈએ. તો જુઓ, આ જમણું કર્ણક છે, યુસ્થેશિયન વાલ. જમણા ક્ષેપક પાસે પણ એક તિબેશિયસ વાલ, પણ જમણા ક્ષેપક માંથી જે રુધિર ફેફસા તરફ જાય છે ત્યારે એક વાલ તિબેશિયન વાલ કામ કરે છે. એટલે તિબેશિયન વાલ જમણા કર્ણક અને જમણા ક્ષેપક બંને વિસ્તાર સાથે સંકળાયેલો છે. આ વાત આપના દિમાગમાં રાખજો. તિબેશિયન વાલ જમણા કર્ણક અને જમણા ક્ષેપક બંને સાથે સંકળાયેલો છે. આગળ ઉપર તમે જ્યારે એનેટોમી ભણશો ત્યારે વધારે ક્લિયર થશે, પણ અત્યારે એટલું યાદ રાખો કે જમણા કર્ણક તથા જમણા ક્ષેપક બંને સાથે સંકળાયેલો વાલ છે તિબેશિયન. જમણા કર્ણક સાથે સંકળાયેલો વધારાનો વાલ યુસ્થેશિયન. યુસ્થેશિયન અને તિબેશિયન વાલ બંને તમારે યાદ રાખવા જોઈએ. તો બાકી આ બધા વિસ્તારો આપના જાણીતા છે. મિત્રલ વાલ કોને કહે છે, દ્વિદલ ને. બાકી આ બધા વિસ્તારોના નામ ખૂબ ભણેલા છો, એટલે એમાં વિગતમાં નહીં જાઓ. પણ પેપિલરી સ્નાયુ અને હૃદબદ્ધ તંતુ એટલે કોર્ડે ટેન્ડિને શું છે? તો હૃદયના જે વાલ્વ છે, જેમ કે આ દ્વિદલ વાલ્વ, મિત્રલ વાલ્વ, એ વાલ્વ ને ખોલવા માટે અહીંથી પેપિલરી મસલ્સ આમ થશે એટલે આ તંતુઓ આમ આવશે એટલે આ ખુલશે. તો જે સ્નાયુ ક્ષેપકની દિવાલમાં છે, વાલને ખોલબંધ કરવા માટે કાર્ય કરે છે, સંકોચન વિસ્તરણ, એ સ્નાયુનું નામ છે પેપિલરી સ્નાયુ. જમણા અને ડાબા બંને ક્ષેપકમાં પેપિલરી સ્નાયુ છે. જમણા ક્ષેપકના પેપિલરી સ્નાયુ છે જમણા, એ ત્રિદલ વાલને, અને ડાબાના જે છે એ દ્વિદલ વાલને ખોલબંધ કરે છે. પણ એ ખોલબંધ કરવા માટે પેપિલરી સ્નાયુ સાથે જે દોરા જોડાયેલા છે એને હૃદબદ્ધ તંતુઓ કહીએ છીએ. હૃદબદ્ધ તંતુઓ. પણ આ તંતુઓ છે જે સંકોચન વિસ્તરણ નથી પામતા, ખાલી દોરા તરીકે આમ કામ કરે છે. જેમ એક આપણે દરવાજાના હેન્ડલમાં આપણે લાકડી ભરાવીને પછી આમ દરવાજો ખોલીએ તો આપણો હાથ સંકોચન વિસ્તરણ કરે છે. લાકડી તો એમને એમ રહે છે. એટલે આપણો હાથ એટલે પેપિલરી સ્નાયુ, લાકડી એટલે હૃદબદ્ધ તંતુ, અને દરવાજો એટલે કે આ વાલ્વ. આ રીતે પણ તમે સમજી શકશો. પેપિલરી મસલ, કોર્ડે ટેન્ડિને, બંને શબ્દો આપના માટે ખૂબ જરૂરી. આ ચેપ્ટર હ્યુમન એનેટોમીનું ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ખાસા એવા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરતા પહેલા આપણે બધા મુદ્દાઓ ભણવા છે. પછી એમસીક્યુ ખૂબ કાલે કરવા જ છે. એક ખંડીય, દ્વિખંડીય, ત્રિખંડીય બધા હૃદય, એના ઉદાહરણો. તો એક ખંડીય હૃદય એમ્ફિઓક્સસમાં આવેલું છે, પ્રોટોકોર્ડેટ. ઓકે, પ્રમેરુદંડી તમે કહો છો જેને, એમ્ફિઓક્સસમાં એક ખંડીય હૃદય. દ્વિખંડીય મત્સ્યમાં. ત્રિખંડીય એમ્ફિબિયનમાં. ત્રીજા ખંડનું નામ ખબર છે? એમ્ફિબિયન એટલે ઉભયજીવી, એટલે કે દેડકો. ત્રીજા ખંડનું નામ કોઈને ખબર છે? શિરાકોટર. યાદ છે? ત્રીજો હૃદયનો ખંડ, એનું નામ તમે શું કહેતા હતા? સાઇનસ વેનોસસ અથવા તો શિરાકોટર. તો યાદ રાખજો. પછી ત્રિખંડીય હોય પણ વચ્ચે પડદો હોય, આમ અડધો ચોથો ખંડ બનાવ્યો હોય એવું, વચ્ચે પડદા જેવું હોય, તો એ રેપ્ટાઇલ એટલે કે સરીસૃપ. તો એને 3.5 ખંડ વાળું રુધિર, એમ પણ ત્રિખંડ તો છે જ, પણ ત્રીજો જે ખંડ છે એમાં અડધો આમ પડદો છે, એટલે 3.5 ખંડ પણ ક્યારેક પૂછાય. તો રેપ્ટાઇલ્સ, પક્ષીઓમાં અને સસ્તનમાં ચતુષ્ખંડીય. પક્ષીઓ અને સસ્તનમાં ચતુષ્ખંડીય. પણ આપણને ક્રોકોડાઇલ, મગર, આ ઉદાહરણ અપવાદરૂપ છે. ખબર છે કે સરીસૃપ હોવા છતાં એમાં 4 ખંડનું હૃદય છે. ઓકે, 3.5 ની બદલે 4 ખંડનું, તો એ મગર, એ ઉદાહરણ આપણને ખબર છે. ઓકે, તો આ બધા એના આકૃતિ છે, પણ ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુક રિલેટેડ ન આપેલા હોય, તમને યાદ રહેવા જોઈએ. પછી હૃદય હજી એક પ્રકારનું છે, એમ્પ્યુલરી હૃદય. તો તરકવચી સંધિપાદ, ક્રસ્ટેશિયન આર્થ્રોપોડ અને બાકી સંધિપાદમાં જે હૃદય આવેલું છે એને એમ્પ્યુલરી હાર્ટ કહે છે. એટલે કે વંદાનું હૃદય પણ એમ્પ્યુલરી હાર્ટ તરીકે ઓળખાય છે. 13 ખંડો એમ્પ્યુલરી હાર્ટ, નામ યાદ રાખજો. એ જ રીતે પલ્સેટિંગ હાર્ટ, નુપુરક, અળસિયું, એમાં જે હૃદય આવેલા છે એને પલ્સેટિંગ હાર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. તો એમ્પ્યુલરી હાર્ટ, સંધિપાદ અને પલ્સેટિંગ હાર્ટ
નુપુરક આ મુદ્દો પણ જોઈ લેવો. અચ્છા, સ્ટ્રોક વોલ્યુમ એટલે પ્રતિ ધબકારે હૃદયમાંથી બહાર પડતું શુદ્ધ રુધિર ને 70 ml જેટલું છે. ઓકે, તો પ્રતિ ધબકારે હૃદયમાંથી બહાર નીકળતું શુદ્ધ રુધિર એટલે કે જે મહાધમનીમાં જે રુધિર જાય છે એ 70 ml છે. એને સ્ટ્રોક વોલ્યુમ XV થી ઓળખવામાં આવે છે. એ જ રીતે કાર્ડિયાક કેપેસિટી એટલે 1 મિનિટમાં હૃદયમાંથી દૂર જતું શુદ્ધ રુધિરનું પ્રમાણ. હવે 1 મિનિટમાં 72 ધબકારા અને દરેક ધબકારે આપણે કીધું એ રીતે 70 ml રુધિર એટલે 70 ગુણ્યા 72 એટલે લગભગ 5 લીટર 5040 ml 5 લીટર જેટલું જે રુધિર છે એને કાર્ડિયાક કેપેસિટી કહે છે. હવે ધબકારાનો દર વધી જાય જેને ટેકીકાર્ડિયા, હૃદય ધબકાનો દર 72 છે પણ લેસ ધેન મોર ધેન 100 થઈ જાય તો ટેકીકાર્ડિયા, લેસ ધેન 50 થઈ જાય તો બ્રેડીકાર્ડિયા. આ બંને શબ્દો નોંધી લેવા. ટેકીકાર્ડિયા, બ્રેડીકાર્ડિયા. ટેકીકાર્ડિયા વખતે કાર્ડિયાક કેપેસિટી ઘણી વધી જશે. બ્રેડીકાર્ડિયા વખતે ઘટી જશે. આપણે શ્વાસોશ્વાસનો દર કીધો તો કે 12 હોય છે સામાન્ય, પણ બહુ જ કસરત કરો ત્યારે 45 થઈ શકે છે. અને રાત્રે સૂતા હો 2 થી 4 વચ્ચે ગાઢ નિંદ્રામાં ત્યારે એ પ્રતિ મિનિટ માત્ર 3 શ્વાસોશ્વાસ થઈ શકે છે. યુપેનિયા, હાઇપરપેનિયા, હાઇપોપેનિયા આ શબ્દો આપણે ભણેલા. એ જ રીતે અહીંયા હૃદયની સંબંધિત ટેકીકાર્ડિયા અને બ્રેડીકાર્ડિયા શબ્દો યાદ રાખજો. મોર ધેન 100 બીટ્સ પર મિનિટ, લેસ ધેન 50 બીટ્સ પર મિનિટ. અને બંને અવસ્થામાં કાર્ડિયાક કેપેસિટી જે છે એ એબનોર્મલ થઈ શકે છે. હૃદયને લગતી બીજી એક સમસ્યા છે વેન્ટ્રિક્યુલર એરિધમિયા. એરિધમિયા, રિધમ એટલે તમને ખબર છે કે હૃદય જે છે એ તાલબદ્ધ રીતે ડબલ બીટ, લબ અને ડબ આ ડબલ બીટમાં હૃદયનું ધબકવાનું કાર્ય ચાલે છે. પણ આ જે તાલ છે એમાં જો ખામી આવે, એમાં સમસ્યા આવે અને જે હાર્ટબીટ છે એ એબનોર્મલ થઈ જાય તો આ સમસ્યા માટે શબ્દ છે ટેક્સ્ટબુકમાં નથી પણ નીટમાં આવી શકે છે વેન્ટ્રિક્યુલર એરિધમિયા. હવે અહીંયા એરિધમિયા એટલે રિધમ ખોરવાઈ જવી. તો એ રીતે યાદ રાખજો કે જ્યારે હૃદય ધબકારાનો દર અનિયમિત થઈ જાય એરિધમિયા, પણ એરિધીમા શબ્દ આવે તો એ ઇન્ફ્લેમેશન એટલે કે સોજાનું એક એક્ઝામ્પલ છે. અને એમાં લાલાશ પડતી ત્વચા થઈ જાય ત્યારે શબ્દ છે એરિધીમા. અને હૃદય ધબકવાનો દર એબનોર્મલ થઈ જાય ત્યારે એરિધમિયા, એરિધમિયા, એરિધીમા આવા શબ્દો પણ છે. ટેકીકાર્ડિયા અને બ્રેડીકાર્ડિયા પણ આપણે ભણી લીધું દોસ્તો. તો આ બધા મુદ્દાઓને આધારે 200 થી વધારે MCQ બની શકે એટલા ખૂબ ઇમ્પોર્ટન્ટ આ લેક્ચરમાં ખૂબ તમે નોંધ રાખી જશે. ન રાખી હોય તો યુટ્યુબ લેક્ચર ફરીથી જોશો. પણ આ બધા મુદ્દાઓ નીટના એસ્પાયરન્ટ્સ માટે ખૂબ 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 અગત્યના છે. ને આને આધારે કેટલા બધા MCQ છે જે આપણે જોવા છે કાલે જોઈશું દોસ્તો. ત્યાં સુધી નમસ્કાર.